વાત કરીએ જમીન વિવાદમાં નિવૃત્ત ડીવાયએસપીએ જાહેરમાં બંદૂક કાઢી 5 રાઉન્ડ ફાયરિંગ કરીને મચાવેલા આતંકની અમદાવાદના નહેરુનગર સ્થિત ઝાંસીની રાણી બસ સ્ટેન્ડની પાછળ વિનર્સ ગ્રાઉન્ડના જમીન વિવાદ મામલે નિવૃત્ત ડીવાયએસપી અશોક ચૌહાણ દ્વારા 5 રાઉન્ડ ફાયરિંગ કરવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે। વિવાદની વાત કરીએ તો નહેરુનગરના વિનર્સ ગ્રાઉન્ડમાં એસજી હાઈવે પર બનાવેલા છે તેવા કપડાં ખાણીપીણી સહિતની વસ્તુઓના સ્ટોલ્સનું બજાર મૂકવાનો પ્લાન મુકાયેલો હતો, જેને લઈને 2 વ્યક્તિઓએ ભાડે જમીન લીધી, પરંતુ મંજૂરી નહીં મળતા સ્ટોલ્સ ચાલુ ન થયા અને અશોકસિંહ ચૌહાણે જમીનનું ભાડું માંગતા આ ડિપોઝિટમાંથી વાળી લેવાનું કહ્યું હતું, જેને લઈને વિવાદ થતાં ફાયરિંગ સુધી વાત પહોંચી। નિવૃત્ત ડીવાયએસપી અશોક ચૌહાણ દ્વારા જાહેરમાં ગાળાગાળી કરી ફાયરિંગ કર્યાની સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે નિવૃત્ત ડીવાયએસપીએ 5 રાઉન્ડ ફાયરિંગ કરીને રોફ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો। फटाफट गाड़ी चालू कर नहीं तरह पटाखा थसे तने कहूं छू भाई ए भाई जेने હું મારી જગ્યા જે તું અંદર બહાર જતો રે ફટાફટ બાર પાણી કાઢ અંદર બાર ગાડી ચાલુ કર ઉતર અહીંયા લાશો પડશે તારે કોર્ટમાં ને નોટિસ આપી છે ને કોર્ટમાં પાડીશું ઉઠાય ફટાફટ ગાડી હાલે ચાલ નીકળ ફટાફટ બહાર નીકળ। જો કે સદનસીબે આ ગોળીબારની ઘટનામાં કોઈ પણ વ્યક્તિને જાનહાનિ કે ઈજા નથી થઈ। આ જગ્યા જે વિવાદિત છે, અહીંયા જે સ્ટોલ બનાવ્યા એ સ્ટોલ શરૂ ના થતા જેને સ્ટોલ ભાડે રાખ્યા છે એણે આમને જે અશોકસિંહ ચૌહાણ છે એમને ભાડું આપેલું નહીં, એટલે ભાડું ન આપતા એમણે આ જગ્યા પોતાની છે અને તમે ખાલી કરીને જતા રહો એવું જણાવેલું, એટલે સામાવાળાએ એવું કીધેલું કે અમે તમને જે ડિપોઝિટ આપી છે એ ડિપોઝિટને અમારો ખર્ચો પરત કરો તો જ અમે જઈશું। એ બાબતે બંને પક્ષે બોલાચાલી થયેલી। તો ઘટના બાદ એક પક્ષનો એવો પણ દાવો છે કે અશોકસિંહ ચૌહાણ નામના વ્યક્તિ જ સ્ટોલ ચાલુ થવા નથી દેતા અને જેના કારણે આ વિવાદ ચાલી રહ્યો છે। ઘણા સમયથી મેં પૈસા ભર્યા હતા પણ એ લોકો ચાલુ નહોતા કરતા, એટલે હું અહીંયા આવતી હતી કે તમે પૈસા લીધા છે હવે કેમ ચાલુ નથી કરતા, એટલે એ લોકો એવું કીધું કે કરીશું। પછી મને એવું ખબર પડી કે કોઈ આગળ એની ઉપર બી જે માણસ છે ને એ લોકોને ના પાડે છે કે અહીંયા નથી ચાલુ કરવાનું, અને આજે એવું બન્યું કે એ માણસ પોતે આવ્યો હતો અને આ લોકો બધા બેઠા હતા અહીંયા, સુમિતભાઈ, મુન્નાભાઈ ને એ બધા અહીંયા બેઠેલા અને એ લોકો એની પર ગોળીબાર કર્યો। તો આ ઘટનાની ગંભીરતાને જોતા સેટેલાઇટ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચના એસીપી સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ મામલે સઘન તપાસ શરૂ કરી છે, સાથે જ પ્રત્યક્ષ પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે। જો કે વિવાદ બાદ જગ્યા ભાડે રાખનાર વ્યક્તિએ કર્યો છે કે તેઓએ અમારી સાથે ફ્રોડ કર્યો હતો અને જગ્યાના મૂળ માલિકનું નામ પ્રિયમ મહેતા છે, જ્યારે કે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણના વડીલોનો જમીન પર કબજો હતો અને અમને ફ્રોડ કરી જમીન ભાડે આપી રૂપિયા પડાવ્યા હતા। એ જગ્યા છે એપી ચૌહાણ નામના નિવૃત્ત ડીવાયએસપીની જગ્યા ભાડે પેટે લઈ અને એમઆઈયુ કર્યું હતું। આ એમઆઈયુ કરી અને એની પાસે એમસી જ્યારે આવી ત્યારે કોઈ પણ લીગલ એવિડન્સ એમની પાસે નહોતા, એના કારણે 6-7 મહિના થઈ ગયા, 8 મહિના, પણ એ વારંવાર અમારી પાસે પૈસાની ઉઘરાણી કરતા। હવે ધંધો જ ચાલુ ના થાય તો આ ગરીબ માણસો 400 લોકો છે તો એ પૈસા મુન્નાભાઈ, અમિતભાઈને આપે ક્યાંથી? કારણ કે એની જગ્યા જ નથી। જગ્યા જ્યારે નીકળી ત્યારે પ્રિયમ વાડીલાલ મહેતાની જગ્યા નીકળી અને આ માણસે એપી ચૌહાણ, અશોકસિંહ ચૌહાણે અમારી સાથે ખુલ્લું ફ્રોડ કર્યું હતું। સાહેબ તમારા રાઇટ્સ આપો ને અમને પરમિશન ન પાઈ એટલે સાહેબ ત્યાં ગયા એટલે સાહેબને ત્યાંથી બહાર કાઢ્યા કે આ જગ્યા તમારી નથી, તમારો કબજો છે, તો કબજો એટલે કે અહીંયા આપણે હોટલે તાજમહેલ હોટલે ચા પીવા જઈએ આપણા બાપાની થઈ ન જાય, એટલે અમને ખબર પડી કે આ સાહેબની જગ્યા નથી, એટલે સાહેબને કીધું મેં તમને હવે ભાડું દેવામાં આવશે નહીં, એટલે મેં પછી એની માથે કેસ કર્યો, એટલે ખબર પડી એ મારી માથે કેસ દાવો કર્યો, એટલે આજે આવ્યો અમારી પાસે કે મારી માથે શેનો અત્યારે દાવો કર્યો, હાલો નીકળો અહીંથી, જેમ તેમ મેં કીધું સાહેબ જગ્યામાંથી નહીં નીકળાય, મેં કીધું આમાં મેં પૈસા નહીં ખાસ, મેં કીધું, એટલે એ ડાયરેક્ટ અમારી માથે ફાયરિંગ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યા। મહત્વનું છે કે જમીનને લઈને વિવાદ છે તે જગ્યા મામલે હજુ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે।